દેશના વડાપ્રધાન સન્માનીય નરેન્દ્રભાઈ મોદીએ જે ઈરાન અને બાકીના દેશો વચ્ચે યુદ્ધની સ્પેશિયલ પરિસ્થિતિ સર્જાણી છે, જે એકદમ અણધારી છે, એના અનુસંધાને ભારતના લોકોને અને ભારતના પ્રશાસનને કરકસર કરવા માટેની અપીલ કરી છે. આ અપીલના ભાગરૂપે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી દ્વારા ઘણા બધા કરકસરના પગલાં ગુજરાત મંત્રીમંડળ દ્વારા પણ લેવામાં આવ્યા છે. એના જ એક ઝુંબેશના ભાગરૂપે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ આગામી દિવસોમાં કરકસર કરવાનું નક્કી કરેલ છે. આ કરકસરના ભાગરૂપે જે પ્રોજેક્ટ હજી શરૂ નથી થયા અથવા તો બિગિનિંગ સ્ટેજમાં છે, 20% સુધીનું જેનું કામ થયું છે, આવા બધા જ પ્રોજેક્ટને રિવ્યૂ કરવા માટેનો નિર્ણય લીધો છે. અને આ નિર્ણય રિવ્યૂ કરવા માટેનો છે. એક પણ પ્રોજેક્ટ બંધ નથી કરવાના, પરંતુ જેની જરૂરિયાત છે, જે સીધા જ લોક ઉપયોગી પ્રોજેક્ટ છે, એ બધા આ ફાઇનાન્શિયલ યરમાં ચાલુ રહેશે. બાકીના બધા પ્રોજેક્ટ છે નેક્સ્ટ ફાઇનાન્શિયલ યરમાં મૂવ કરવામાં આવશે. એ ડિટેલ્સ તમને ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ થઈ એમાં ઠરાવમાં મળી જશે. એકદમ મને અત્યારે ઓરલી યાદ નથી.